શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા જે સેવા થઈ રહી છે, અમે મોટી વાવડી ગામે આવી ગયું તો નાના નાના ભોલકા બાળકો ઘણા બધા છે, એ પણ અમારા વિડીયો જોતા હોય છે. તે એમને બધાને જોઈ કે આ તો શ્રી સોનલ સેવા ગ્રુપના સભ્યો છે, સેવા કરવા આવ્યા છે, તો એ પણ બાળકો બધા એમને જોઈને આવી ગયા. ખરેખર અમને આજ આનંદ ઉત્સવ થયો કે નાના નાના બાળકો પણ અમારી સેવાને જોવે છે. અમે આવી ગયા છીએ મોટી વાવડી ગામે, જ્યાં કણે અમને ઘણા બધા નામ મળ્યા છે, ઘણા બધા એટલે ઘણા બધા. તો અહીંયા એક માળી રહેશે, તો માળી તમારે મહિનો હાલે ને એટલું સીધું સામગ્રી લાવ્યા છે તમારા હાટું. સારું બાપા, જે લાવ્યા એમ બાપા. આમ તો તમારા મહિનાથી વધારે હાલશે. હા સારું, જે લાવ્યા મંગળેશ્વર બાપા. તમારે જેટલું થાય ને એટલું તમારી રીતે ધીમે ધીમે રાંધતા રહેજો. સારું હો. બરોબર. હા હા. બાકી તમ તારે જે આપ્યું એ મારા બાપ, જે આપ્યું તમે મંગળેશ્વર મારો બાપ. કેટલા ટાઈમ થી એકલા રહ્યો મળે? જદું ના બા તો 2-3 વર્ષથી આવ્યા. 2-3 વર્ષથી એકલા જ રહું છું, શું કરું. અમે તમ તારે આવતા રહીશું. હા. અને જ્યારે જ્યારે તમારે આ જરૂર પડે ને, હા, એ તમને જ્યારે જ્યારે સીધું સામગ્રી છે ને એ બધું તમને દેતા રહીશું. સારું સારું બાપા. સારું. અને અમને દાતા મળે છે, એના આશીર્વાદથી, દાતાના સાથ ને સહયોગથી અમે નિમિત્ત માત્ર બની અને માતાજીની દયાથી અમે સેવા કરવી છે. સારું બાપા, સારું. એ બહુ સારું મારા બાપ. તમારા જેવા માવતર અમને સેવા આશીર્વાદ આપો બધાને. બધાયના આશીર્વાદ છે તમને બાપા. બધાયના આશીર્વાદ છે, લ્યો બોલો. આશીર્વાદ છે બધા યસો ને બધાના આશીર્વાદ છે બાપા. લ્યો કોઈ નિમ નહીં, બધાના આશીર્વાદ છે તમ તારે. લ્યો. શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા જે સેવા થઈ રહી છે, અમે મોટી વાવડી ગામે આવી ગયું તો નાના નાના ભોલકા બાળકો ઘણા બધા છે, એ પણ અમારા વિડીયો જોતા હોય છે. તે એમને બધાને જોઈ કે આ તો શ્રી સોનલ સેવા ગ્રુપના સભ્યો છે, સેવા કરવા આવ્યા છે, તો એ પણ બાળકો બધા એમને જોઈને આવી ગયા. ખરેખર અમને આજ આનંદ ઉત્સવ થયો કે નાના નાના બાળકો પણ અમારી સેવાને જોવે છે. એટલે આવ્યા એટલે પછી અમે પણ એ બાળકના હાથમાં તેલની બોટલ છે, ઝીણું મોટું નાનું મોટું સીધું સામગ્રી છે, જેથી બાળકોના પ્રત્યે પણ સેવાનો લાગણીનો ભાવ જાગે એ હેતુથી આજ બાળકોને પણ કીધું કે ચાલો બેટા તમે બધા વિડીયો તો જોવો છો ને, પણ તમારી સાથે સેવામાં સહભાગી પણ બનો. મોટા થઈને એમનામાં પણ ક્યાંક ને ક્યાંક સેવાની ભાવના જાગે એવા હેતુ સાથે બાળકોને લાવ્યા. અને મોટી વાવડી ગામે જે કાંઈ અમારાથી દાતાશ્રીના સાથ સહયોગથી અને મા ભગવતીની કૃપાથી સેવા બની, અમે સેવા કરી. જય માતાજી.